બનાસકાંઠાના સુઈગામ તાલુકામાં મેઘતાંડવ બાદ પણ ઘણા વિસ્તારો જળબંબાકાર થયા છે। આ સમયે સુઈગામના તલાટી પાર્થ ચૌધરી સુઈગામમાં ખડી પગે જોવા મળી રહ્યા છે અને પોતાની બોલેરો ગાડીથી 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ પણ કર્યું હતું। અંબાજી મેળાની પૂર્ણાહુતિ બાદ જેવો આદેશ મળ્યો કે તમે સુઈગામ તાત્કાલિક પહોંચી જાઓ, તેઓ તાત્કાલિક ફરજ પર પહોંચ્યા અને તલાટી ચૌધરી સીધા જ પોતાના હેડક્વાર્ટર સુઈગામ પહોંચ્યા। એ સમયે ખૂબ ભારે વરસાદ સુઈગામમાં ખાબકી ચૂક્યો હતો। આ વરસાદ વચ્ચે તેમણે ફરજ નિભાવી। પાણી ભરાઈ જવાથી એક સમયે સુઈગામનો સંપર્ક બનાસકાંઠાના તમામ તાલુકાથી કપાઈ ગયો, ત્યારે તલાટીએ પોતાની ગાડી નદી જેવા પાણીના પ્રવાહમાં નાખી નીચાણવાળા વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડ્યા હતા। આપણી સાથે પાર્થભાઈ ચૌધરી છે, જે સુઈગામના તલાટી છે। સીધી વાત કરશું તેમના જોડે। પાર્થભાઈ, કેવો હાલ અત્યારે સુઈગામની શું હાલત? હાલત તો બહુ ખરાબ છે। પાણી દરેક જગ્યાએ ભરાઈ ગયા છે। જે નીચાણવાળો વિસ્તાર છે ત્યાં દરેક જગ્યાએ પાણી ભરાઈ ગયા છે અને ત્યાંથી પરિવારોને બહાર રાતના અડધી રાત્રે બહાર કાઢીને ઊંચાણવાળા વિસ્તારમાં એમને રોકાયા છે। કેટલા લોકોનું રેસ્ક્યુ કરાયું છે? કઈ કઈ ટીમ? SDRF, NDRF અને લોકલ પબ્લિકનો પણ પૂરેપૂરો સપોર્ટ રહ્યો છે અને પ્રોપર સુઈગામના અંદર મેં 200 થી 250 પરિવારનો રેસ્ક્યુ કરીને ઊંચાણવાળા વિસ્તારમાં નસીબ કર્યા છે। લોકોને અહીંયા જમવાનું નથી, પીવાનું પાણી હવે ખૂટી ગયું છે, શું કહેશો? તંત્રને શું કહેશો? એટલે તંત્રને તો મેં એમ જ કીધું છે કે જે સવારના જે પણ ઘર વખરી જેને પોતપોતાના ઘરની પણ અમને આપે, લોકલ પબ્લિકે સપોર્ટ કર્યો છે અને અમે અમારી રીતે પણ જ્યાંથી પણ સગવડ થઈ શકે છે તે સગવડ પૂરી પાડવામાં આવે છે। જીવના જોખમે તમે આ ગાડી લઈને ફરી રહ્યા છો? મેં અત્યારે જોઈ હતી ગાડી, પાણી આ ગાડી ઉપર આવી ગયું છતાં ફરી રહ્યા છો, જીવનો જોખમ? એ તો સર હવે અમારો તો એવી ફરજ છે એટલે ફરવું તો પડશે જ નહીં। અને અમે હાલ પણ ત્યાં અહીંયા શિવનગરમાં જે પાણી છેક છાતી સુધી પાણી છે ત્યાં હાલ જઈ રહ્યા છે અને ત્યાં પણ પાણીનો નિકાલ થાય એ માટેનો ત્યાં જગ્યા પર નિકાલ કરવા માટે જઈ રહ્યા। અંબાજીથી તમે ક્યારે આવ્યા? એમ ક્યાં કેટલા સમયથી સ્ટેન્ડ બાય છે? અંબાજીથી કાલે જ અહીંયા આવી ગયા। અંબાજીનો જયારે ડ્યુટી પૂરી થઈ અને કાલે જ અહીંયા આવી ગયા। આ હતા આપણી સાથે તલાટી પાર્થભાઈ। ફરી આપને બતાવીશ, આ એ પાર્થભાઈ છે કે જેમનો અગાઉ એક વિડીયો પણ મેં જોયો કે તેઓ પાણીમાં ગળાડૂબ પાણીમાં જઈ રહ્યા છે। અંબાજીથી નોકરી પૂરી કરીને સીધો જ એમને આદેશ મળ્યો કે તમે તમારા જે હેડક્વાર્ટર છે ત્યાં પહોંચો। ત્યાં પહોંચ્યા અને અહીંયા 250 થી વધુ લોકોનું રેસ્ક્યુ કરવાનો પોતે દાવો કરી રહ્યા છે। વાણિયાસર તળાવ છે, ઓવરફ્લો થવાની તૈયારીમાં છે। જો તળાવ ઓવરફ્લો થાય તો સુઈગામની હાલત હજુ પણ ખરાબ થઈ શકે છે। બનાસકાંઠાના થરાદમાં પડેલા ભારે વરસાદમાં રાહત બચાવમાં ખાખીની ઉમદા કામગીરી રહી છે। થરાદ પોલીસના જવાનોએ પૂર પ્રકોપમાં લોકોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા છે। પાણીમાં અટવાયેલા લોકોને પોલીસ જવાનોએ સુરક્ષિત સ્થળે ખસેડ્યા। પાણીમાંથી બાળકીને મહિલા પોલીસ કર્મચારી ખભે ઉચકીને લઈ જતા ફોટા વાયરલ થયા છે। થરાદના પોલીસ કર્મચારીઓ નાના બાળકોને તેડીને સુરક્ષિત સ્થળે લઈ ગયા છે। તો 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર હજી પણ અલગ અલગ વિસ્તારમાં તે માટે જોવા મળી રહ્યું છે, કારણ કે વરસાદ બંધ થઈ ગયો છે, પરંતુ જે પાણી ભરાયેલા છે તે પૂર પ્રકોપ વચ્ચે અસલી હીરો બનીને ખાખી જોવા મળ્યું છે। સુઈગામની તબાહીના દ્રશ્યો પણ આપ જુઓ કે જ્યાં આગળ ટ્રક ઉતારવા પડ્યા છે। SDRF, NDRFની ટીમ સતત પ્રયાસ કરી રહી છે જેટલા પણ લોકોને ત્યાંથી બહાર કાઢી શકાય, જે નીચાણવાળા વિસ્તારમાં ફસાયેલા છે તેઓને મકાનની અંદર સુવિધા આપી શકાય, કારણ કે પાણી એટલા બધા છે કે ત્યાંથી નીકળવું પણ મુશ્કેલ થઈ રહ્યું છે। જે તમામ SDRF, NDRFની ટીમ છે તે ટ્રક સાથે હાલમાં પહોંચી ચૂકી છે અને પ્રયાસ પૂરેપૂરા કરવામાં આવી રહ્યા છે કે સુઈગામ સહિતના જે આસપાસના નાના નાના વિસ્તારો છે કે જ્યાં પણ ખેતરો હતા ન હતા થઈ ગયા, જમીન હતી ન હતી જોવા મળી રહી છે, તે તમામ જગ્યાએ પરિસ્થિતિને કાબૂમાં લઈ શકાય। જે રીતે દ્રશ્યોમાં પણ આપ જોઈ રહ્યા છો, બાઇક ચાલકો ગેસના બાટલા, ઘરની જેટલી પણ વસ્તુ છે તે પોતાના બાઇક ઉપર નાખીને નીકળી રહ્યા છે જેથી તેઓ પણ સુરક્ષિત સ્થળે પહોંચી શકે। સુઈગામ થી 15 કિલોમીટર દૂરથી ભારતમાલાથી નીકળ્યા હતા। અમારી ગાડી અટવા ગઈ, પરંતુ અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા છીએ સુઈગામ। ગ્રાઉન્ડ ઝીરો ઉપર ન્યૂઝ 18 પહોંચ્યું છે। કાકા મારી જોડે છે। કાકા, કેવું રહ્યું ત્યાંથી આવતા? અહીંયા સુઈગામ આવે કેવી પરિસ્થિતિ હતી વચ્ચે? હેરાન થઈ જાય, પાણી ભરેલું છે, ગામ બહાર નહેર ગયો એવું નથી। NDRF ની ટીમ પણ અટવાઈ ગઈ હતી। અમે ટ્રેક્ટર લઈને પહોંચ્યા અને અમારી પાછળ NDRF ની ટીમ પણ પહોંચી। અમે સુઈગામ અત્યારે પહોંચી ગયા છીએ। સીધા જ દ્રશ્યો સુઈગામના, આ દ્રશ્યો છે સુઈગામના
કે જ્યાં 17 ઇંચ વરસાદ પડ્યો છે. 2015 અને 17 જેવી પરિસ્થિતિ જે છે અત્યારે સુઈગામમાં જોવા મળી રહી છે. સૌથી પહેલા ગ્રાઉન્ડ ઝીરો પર ન્યૂઝ 18ની ટીમ પહોંચી છે. આ દ્રશ્યો છે સુઈગામના, જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી સુઈગામમાં જોવા મળી રહ્યું છે. અહીંયા કોઈ નેટવર્ક નથી આવતા. છેલ્લા 36 કલાકથી અહીંયા વીજળી ડૂલ જોવા મળી રહી છે. આ દ્રશ્યો સુઈગામના કે સુઈગામ જવાના તમામ રસ્તાઓ બંધ હતા. તમામ રસ્તાઓ બંધ હોવા છતાં પણ અમે અહીંયા ટ્રેક્ટર લઈને સુઈગામ પહોંચ્યા છીએ. આ દ્રશ્યો છે સુઈગામના. એસડીઆરએફની ટીમ, એનડીઆરએફની ટીમ અહીંયા પહોંચી છે. પાછળ એનડીઆરએફની ટીમ પણ આવી રહી છે. જે લોકોને રેસ્ક્યુની જરૂર હતી તેમના રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે. જે લોકોને જરૂર હતી નીચાણવાળા વિસ્તારમાંથી ઊંચાણવાળા વિસ્તારમાં ખસેડવાની, તે લોકોને ખસેડવામાં આવી રહ્યા છે. ગ્રાઉન્ડ ઝીરોના દ્રશ્યો છે. ન્યૂઝ 18ના સ્ક્રીન પર આપ દ્રશ્યો જોઈ શકો છો. ફરી એકવાર આપણે દ્રશ્યો બતાવીશ. જ્યાં નજર કરો ત્યાં પાણી જ પાણી, હાલ બેહાલ, વીજળી ડૂલ. જ્યાં નજર કરો ત્યાં મકાનો તરફ પણ પાણી ફરી રહ્યા છે. હજી આ પાણી વધી શકે છે. 15 અને 17 જેવી પરિસ્થિતિ છે. અત્યારે અમે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચ્યા છીએ. નડાબેટ તરફ જવાના રસ્તાઓ બંધ થઈ ગયા છે. ભારત પાકિસ્તાન તરફ સરહદ પર 0 પોઈન્ટ પર જતા રસ્તાઓ પણ બંધ છે. અત્યારે હાલ બેહાલ સુઈગામના જોવા મળી રહ્યા છે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. ગ્રાઉન્ડ ઝીરો પર અત્યારે છે. શું પરિસ્થિતિ છે સુઈગામની તે બતાવી રહ્યા છે. એસડીઆરએફની જે ટીમ છે, એનડીઆરએફની ટીમ, ફાયરની ટીમ અહીંયા સુઈગામમાં સ્ટેન્ડ બાય રખાઈ હતી. અત્યારે લોકોને બહાર લાવવામાં આવી રહ્યા છે. એસડીઆરએફની ટીમ અહીંયા છે, એનડીઆરએફની ટીમ અહીંયા છે. અત્યારે જે પ્રમાણે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ કામગીરી જે છે તે વહીવટી તંત્રની નજરે પડી રહી છે. સુઈગામની હાલ અત્યારે બેહાલ જોવા મળી રહ્યા છે. આપણી સાથે એસડીઆરએફના એક અધિકારી પણ છે. વાત કરવાનો પ્રયત્ન કરીશું તેમના જોડે. ખાસ કરીને ગિરીશભાઈ, કેવી પરિસ્થિતિ અહીંયા સુઈગામની? અહીંયા કમર પાણી હતું અને લગભગ અમે 12 વાગે અહીંયા આવી ગયા હતા પાલનપુરથી. પછી ભરડવાની એ બધું પાણી વધારે છે, તો હાલ અમારી બોટથી ત્યાં રેસ્ક્યુનું કામગીરી ચાલુ છે. સવારથી કેટલા રેસ્ક્યુ કરાયા? રેસ્ક્યુમાં લગભગ 20-25 માણસોનું લગભગ મેં રેસ્ક્યુ કર્યું છે. કેટલી ટીમો અહીંયા છે? અહીંયા તો અમારી એસડીઆરએફ મડાણા, એનડીઆરએફ છે, ફાયરની છે. અત્યારે પરિસ્થિતિ બહુ ખરાબ છે. એસડીઆરએફની જે ટીમ છે તે અહીંયા છે. જે જેટલા વિસ્તારમાં પહોંચી શકાય છે તેટલા વિસ્તારમાં એસડીઆરએફની ટીમ પહોંચી છે. જિલ્લા કલેક્ટર, જિલ્લા એસપી, ડીડીઓ અત્યારે નીકળ્યા છે. વાવ પાસે તેમની ગાડીઓ ફસાઈ છે. તે પણ પ્રયત્ન કરી રહ્યા છે કે ગ્રાઉન્ડ ઝીરો પર પહોંચે અને આ જે પરિસ્થિતિ છે તેનો તાગ મેળવે. કિશોર તુવર, ન્યૂઝ 18 ગુજરાતી, સુઈગામ. તો 24 કલાક બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે. ખાસ કરીને કચ્છ માટે આગામી 24 કલાક ખૂબ જ મહત્વના છે, કારણ કે ત્યાં ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જોકે રાજ્યના બીજા ભાગોમાં વરસાદનું જોર ધીરે ધીરે ઘટે તેવી શક્યતા છે. માછીમારોને 3 દિવસ દરિયો ખેડવાના જેવા સૂચન આપવામાં આવ્યું છે કે દરિયો ન ખેડવો માછીમારોએ. દરિયામાં તીવ્ર પવન અને ઊંચી તરંગોની શક્યતા વચ્ચે પોર્ટ પર 3 નંબરનું સિગ્નલ પણ લગાવી દેવામાં આવ્યું છે. 9 सितंबर से लेकर 15 सितंबर तक इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा. दोनों क्षेत्र में, गुजरात और सौराष्ट्र कच्छ दोनों क्षेत्र में रहेगा. इसमें पहला दिन जो है सौराष्ट्र कच्छ में हेवी रेनफॉल आइसोलेटेड प्लेसेस में कच्छ के लिए दिया गया है और बाकी हेवी रेनफॉल वार्निंग नहीं है. कच्छ के लिए येलो वार्निंग दिया गया है. और जो थंडरस्टॉर्म का वार्निंग आज के लिए दिया गया है 9 सितंबर के लिए, दोनों क्षेत्रों में ही थंडरस्टॉर्म विथ लाइटनिंग के साथ 30 to 40 किलोमीटर स्पीड का वार्निंग दिया गया है. फिशरमैन वार्निंग अगले 2 दिन के लिए दिया गया है. ये भी दोनों क्षेत्रों के लिए दिया गया है.